હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે ભણવાના છે તે આલ્ફા બીટા અને ગેમા વિશે ભણવાના છે. તો આપણે જ્યારે રેડિયો એક્ટિવિટીની વાત કરી હતી ત્યારે આપણે શું જોયું હતું કે રેડિયો એક્ટિવ પદાર્થ હોય તેમાંથી રેડિયો એક્ટિવિટી જે થાય છે ત્યારે શું થાય છે કે જે તે ન્યુક્લિયસમાંથી આલ્ફા બીટા અથવા ગેમા નીકળતા હોય છે. તો ત્યારે આપણે જોયું હતું આલ્ફા એ હિલિયમ પરમાણુ છે, બીટા એ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન છે, ગેમા એ ઉર્જા છે. તો આજે આપણે એમના વિશે ડિટેલમાં વાતો કરવાના છે. તો પહેલા આપણે જોઈશું આલ્ફા વિશે. તો આપણે આલ્ફા એટલે શું જોયું હતું કે એ હિલિયમનો પરમાણુ છે. તો હિલિયમ 2 4 આલ્ફા એ હિલિયમનો પરમાણુ છે. તો એનો મતલબ શું થશે કે જ્યારે કોઈ રેડિયો એક્ટિવ પદાર્થ આલ્ફા વિકિરણ આલ્ફાનો ક્ષય કરે છે એવું કહેવામાં આવે ત્યારે શું થશે કે એ પોતાનામાંથી હિલિયમનું ન્યુક્લિયસનું સતત ઉત્સર્જન કરતો રહેતો હોય છે. એના માટેનું એક ઉદાહરણ આપણે અહીં લીધું છે. તો એ ઉદાહરણને આપણે સમજીશું પણ કે યુરેનિયમ જે છે એ રેડિયો એક્ટિવ પદાર્થ છે. તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે, પરમાણુ દળાંક 238 છે. એના ઘણા બધા સમસ્થાનિક હોય તેમાંથી આ એક સમસ્થાનિક લીધું છે. બરાબર, પરમાણુ ક્રમાંક બધા માટે સરખો જ રહેવાનો. તો સમસ્થાનિકોમાંથી એક સમસ્થાનિક લીધું. હવે આ સમસ્થાનિક રેડિયો એક્ટિવ છે. તો એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક શું કરશે કે પોતાના માટે હિલિયમનું ઉત્સર્જન કરશે. તો એનો મતલબ શું થશે કે એમાંથી હિલિયમ નીકળી જવાનો. એટલે અહીંયાથી He4 આ રીતે એક પરમાણુ નીકળી ગયો. હવે તમે કેમેસ્ટ્રીમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા હશો. તો એ રાસાયણિક પ્રક્રિયામાં તમે પ્રક્રિયાને બેલેન્સ કરવાનું શીખ્યા હશો. બેલેન્સ કરવામાં શું કરતા હતા કે આ તરફ જેટલા પરમાણુ હોય બરાબર, બીજી તરફ એટલા જ પરમાણુ હોવા જોઈએ તો તે તમારી પ્રક્રિયા બેલેન્સ થઈ જાય. તો અહીંયા પણ એવું જ કરવાનું છે, પરંતુ આ ન્યુક્લિયર પ્રક્રિયા છે. તો ન્યુક્લિયર પ્રક્રિયામાં શું થશે કે પરમાણુઓ નથી આવવાના, પરંતુ શું થશે ન્યુક્લિયોન આવશે. એટલે કે આ તરફ જેટલા પ્રોટોન એટલા જ આ તરફ પ્રોટોન, આ તરફ જેટલા ન્યુટ્રોન એટલા જ આ તરફ ન્યુટ્રોન, એવું હોવું જોઈએ. તો આપણે જોઈએ અહીંયા કે શું થશે કે યુરેનિયમ રેડિયો એક્ટિવ છે, પોતાનામાંથી એક આલ્ફાનું ઉત્સર્જન કરે, મતલબ એક હિલિયમ જેટલું પરમાણુ, હિલિયમ જેટલું ન્યુક્લિયસ પોતાનામાંથી બહાર કરી દે. તો હવે હિલિયમ જેટલું ન્યુક્લિયસ બહાર કરી દે તો કુલ કેટલા પરમાણુ ક્રમાંક હતો 92. 92 માંથી 2 ગયો એટલે કેટલા રહેવાના? તો 90 પરમાણુ ક્રમાંક, મતલબ કે 2 પ્રોટોન નીકળી ગયા તો હવે 90 પ્રોટોન રહે. તો પરમાણુ દળાંક 238 હતો, તેમાંથી 4 ગયા એટલે કેટલા રહેવાના? તો 234. હવે અહીંયા તમે જુઓ તો 234 કે જે પણ હોય પરમાણુ દળાંક આપણને મતલબ શાનાથી હશે? પરમાણુ ક્રમાંક વડે. કેમ? તો પરમાણુ ક્રમાંકનો મતલબ શું થશે કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી તે બતાવે છે, અને પ્રોટોનની સંખ્યા જે હોય તેના પરથી જ તત્વ કયું છે તે નક્કી થાય. એટલે હવે તમે અહીંયા જોશો તો શું થશે કે 90 પરમાણુ ક્રમાંક આવ્યો એનો મતલબ શું થશે કે અહીંયા હવે આપણને યુરેનિયમ નહીં જોવા મળે, પરંતુ એ શું થશે કે 90 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ થોરિયમ બની જશે. એનો મતલબ શું છે કે જ્યારે પણ કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ પોતાના માટે આલ્ફાનું ઉત્સર્જન કરતો રહે ત્યારે એ પદાર્થ જ્યારે જેમ જેમ જે ન્યુક્લિયસમાંથી આલ્ફાનું ઉત્સર્જન થઈ જાય તે ન્યુક્લિયસ શું થશે કે યુરેનિયમ મટીને થોરિયમ બની જતું હોય છે. તો માની લો કે આ રેડિયો એક્ટિવ પદાર્થ યુરેનિયમ છે. તો એ જેમ જેમ આલ્ફાનું ઉત્સર્જન કરતો જશે તેમ તેમ હવે અહીંયા શું થશે કે યુરેનિયમ મટીને થોરિયમ બનતું જતું હોય છે. અને હા, આલ્ફા રહેવાના નથી, આલ્ફા ગતિ સાથે નીકળતા હોય છે. એટલે એ શું થશે કે આપણને સાથે જોવા નહીં મળશે, આલ્ફા બહાર જ હશે. તો આ શું છે? આલ્ફા ક્ષય વિશે વાતો હતી કે જેમાં શું થશે કે રેડિયો એક્ટિવ પદાર્થ પોતાના માટે હિલિયમનું ઉત્સર્જન કરે અને બીજા કોઈ પદાર્થમાં ફેરવાઈ જતો. તો આ પ્રક્રિયાને આપણે સામાન્ય રીતે પણ લખી શકીએ કે કોઈ પણ એક તત્વ છે X, તેનો પરમાણુ ક્રમાંક Z, પરમાણુ દળાંક A છે. તો તે પોતાના માટે હિલિયમનું ઉત્સર્જન કરશે આલ્ફા ક્ષય માટે, એટલે કે હિલિયમ જ નીકળશે. તો 2He4 આ વસ્તુ કન્ફર્મ છે કે આ જ નીકળવાનું છે. તો બીજું જે તત્વ હશે તે તત્વ કોઈ પણ હોઈ શકે. તો તે શું થશે કે એનો પરમાણુ ક્રમાંક Z-2 અને પરમાણુ દળાંક A-4 આ રીતે આપણને મળતું હોય છે. એટલે જ્યારે કોઈ પણ પરમાણુમાંથી આલ્ફાનો ક્ષય થયો એમ કહેવામાં આવે તો
તો તેનું પરમાણુ ક્રમાંકમાં 2 અને પરમાણુ દળાંકમાં 4 નો ઘટાડો કરી દેવાનો. બરાબર. તો આ આલ્ફા ક્ષય વિશે આપણે વાતો કરી. હવે બીજી વાતો કરવાની છે અને તે ખૂબ અગત્યની છે બીટા ક્ષય વિશે. બીટા ક્ષયમાં શું થાય છે તેના વિશે આપણે જોવાનું છે. હવે બીટા ક્ષયની આપણે વાતો કરી હતી ત્યારે આપણે શું જોયું હતું કે જે બીટા છે એ શું છે, ઇલેક્ટ્રોન છે અથવા પોઝિટ્રોન પણ છે. હવે પોઝિટ્રોનનો મતલબ ત્યારે પણ મેં કહ્યું હતું કે પોઝિટિવ ઇલેક્ટ્રોન, મતલબ કે ઇલેક્ટ્રોનના જેટલું જ દળ ધરાવતો કણ પરંતુ તેનો વીજભાર ધન હશે. બરાબર. ઇલેક્ટ્રોનને આપણે જાણીએ છીએ પોઝિટ્રોન એટલે શું થશે કે ઇલેક્ટ્રોનના જેટલું દળ ધરાવતો કણ પણ જેનો વિદ્યુતભાર ધન હોય. હવે બીટા ક્ષય થશે એનો મતલબ શું થશે કે તેમાંથી ઇલેક્ટ્રોન અથવા પોઝિટિવ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તો હવે અહીં આપણે પ્રક્રિયા સમજીએ. પહેલા બીજી વસ્તુ જોઈએ કે કોઈ પણ મુક્ત ન્યુટ્રોન હશે એ ન્યુટ્રોનનું દળ જે છે, બરાબર, તો આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોનનું જે દળ છે એ ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં કેવું છે, વધારે છે. હા, એ વાત અલગ છે કે ખૂબ જ ઓછો ફરક છે પરંતુ વધારે છે આપણે જાણીએ છીએ. એટલે શું થશે કે ન્યુટ્રોન જે છે, મુક્ત ન્યુટ્રોન હશે કોઈ પણ, અથવા ન્યુક્લિયસમાંનો ન્યુટ્રોન લઈ લો, જે પણ ન્યુટ્રોન હશે એ ન્યુટ્રોન શું થશે કે પ્રોટોનમાં ફેરવાઈ જશે. પ્રોટોનમાં ફેરવાઈ કેમ જશે? કારણ કે ન્યુટ્રોનનું દળ પ્રોટોન કરતાં વધુ છે તો એ પ્રોટોનમાં ફેરવાઈ શકે. તો એ ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાઈ જાય તો સાથે શું કરશે કે એક ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન કરશે અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરીને સાથે બીજું એક કણ ઉત્પન્ન કરે છે જેને એન્ટી ન્યુટ્રિનો કહેવાય છે. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ. હવે આ જે પ્રક્રિયા છે તે મુક્ત ન્યુટ્રોનમાં પણ થઈ શકે અને ન્યુક્લિયસની અંદરનો કોઈ ન્યુટ્રોન હોય તો પણ થઈ શકતી હોય છે. તો એનાથી ઉલટી પ્રક્રિયા પણ આપણે વિચારી શકીએ કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થયું તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં પણ તો રૂપાંતરણ થઈ શકે. હા, થઈ શકે. તો તેમાં શું થશે કે આ કોઈ પ્રોટોન છે તો પ્રોટોન ન્યુટ્રોનમાં ફેરવાઈ શકે, પરંતુ આ જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયસની અંદર જ થશે કારણ કે પ્રોટોનનું દળ ન્યુટ્રોન કરતાં ઓછું છે. એટલે આ પ્રક્રિયા પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં ફેરવવાની ફક્ત ન્યુક્લિયસની અંદર જ થઈ શકતી હોય છે. તો પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં ફેરવાશે ત્યારે શું થશે કે પોઝિટ્રોન ઉત્પન્ન થશે અને એક ન્યુટ્રિનો કણ પણ ઉત્પન્ન થશે. હવે ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો એ શું છે એના વિશે પછી સમજીએ. પહેલા તમે એ જો કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો તે પ્રક્રિયા કેવી હોવી જોઈએ? બેલેન્સ. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કેવી રીતે થાય તે સમજો. આ તરફ તમે જુઓ તો ન્યુટ્રોનનું દળ કેવું છે? પ્રોટોનના દળ કરતાં વધુ છે. તો ન્યુટ્રોનમાંથી પ્રોટોનમાં ફેરવાઈ ગયો તો ન્યુટ્રોન તો વિદ્યુતભાર વિહીન હતો એટલે કે અહીંયા કોઈ વીજભાર નહીં હતો. તો પ્રોટોનમાં ફેરવાય તો પ્રોટોન તો ધન વિદ્યુતભારિત છે. તો એ ધન વિદ્યુતભારને બેલેન્સ કરવા માટે એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે. એટલે પરિણામે તમે અહીંયા જોશો તો અહીંયા પણ વિદ્યુતભાર 0 છે અને અહીંયા પણ કુલ વિદ્યુતભાર 0 જ બને છે. એટલે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. તે જ રીતે તમે અહીંયા જુઓ કે જે પ્રોટોન છે તો પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય તો પ્રોટોનનું ધન વીજભાર છે પરંતુ આ તરફ વીજભાર વિહીન ન્યુટ્રોન ઉત્પન્ન થયો છે. તો એ વીજભારને બેલેન્સ કરવા માટે પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતું હોય છે. અને આ ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો એ બંને કેવા કણ છે તો ખૂબ જ હલકા છે. એ કોઈ પણ જાતની પ્રક્રિયા કરતા નથી. ખૂબ જ કેવા કહેવાય આપણે કે હલકા છે અને એમની હાજરી આપણે નોંધી શકતા નથી. એ ખૂબ જ મોટા દ્રવ્યમાંથી પણ પસાર થઈ જાય. ખૂબ જ મોટા એટલે પૃથ્વીમાંથી પણ જો એ પસાર થઈ જતા હોય તો આપણને એની હાજરીની ખબર જ નહીં પડતી હોય. એટલા હલકા અને ઇનએક્ટિવ કહીએ, કોઈ જાતનું એનું કાર્ય હોય જ નહીં કે આપણને એની હાજરીની ખબર પડી શકે એવા કણો છે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો. આપણે એની વાત નથી કરવી, આપણે અહીંયા સમજવાનું છે કે જો ન્યુટ્રોનમાંથી પ્રોટોન બની ગયો તો ધન વીજભાર ઉત્પન્ન થયો તો સાથે એક ઇલેક્ટ્રોન પણ ઉત્પન્ન થયો એટલે પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે પ્રોટોનમાંથી વિદ્યુતભાર વિહીન ન્યુટ્રોન ઉત્પન્ન થયો તો પ્રક્રિયામાં વીજભારને બેલેન્સ કરવા એક પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ ગયો. તો આ વસ્તુ યાદ રાખો કે ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાય તો શું થાય કે એક પ્રોટોન વધે અને એક ઇલેક્ટ્રોન પણ વધે. તો એ વસ્તુને આપણે પ્રક્રિયાથી જોઈ લઈએ કે ફોસ્ફરસ છે
1532 બરાબર. તો પ્રોટોન ફોસ્ફરસ છે બરાબર. હવે 15 પરમાણુ ક્રમાંક આપ્યો છે. તો ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસમાંથી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરીએ. બીટા કણ છે, બીટા ક્ષયની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોન નીકળી શકે. તો ઇલેક્ટ્રોન નીકળે તો સાથે એન્ટી ન્યુટ્રિનો પણ નીકળે, તો એ બે તો નીકળી ગઈ. હવે અહીંયા જે મૂળ વસ્તુ છે તે શું છે કે ઇલેક્ટ્રોન નીકળ્યો તો ઇલેક્ટ્રોન ક્યારે નીકળે કે જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય મતલબ શું થશે કે જે મૂળ તત્વ હતું તેમાં એક પ્રોટોન વધી ગયું. એટલે પ્રોટોન શું છે તો પરમાણુ ક્રમાંક જે હોય તે પ્રોટોન બતાવે. તો પ્રોટોન 15 હતો તો હવે શું થશે કે એક પ્રોટોન વધી ગયો એટલે 16 થઈ જશે. તો 16 થઈ જાય એટલે હવે આ તત્વ ફોસ્ફરસ નહીં રહેશે, સલ્ફર બની જશે અને એનો પરમાણુ દળાંક 32 રહે. હવે એ જ રીતે બીજી એક પ્રક્રિયાની વાત કરેલી છે સોડિયમ માટે. સોડિયમ 1122 બરાબર તેની વાત કરેલી છે. તો હવે અહીંયા તમે જોશો તો શું થશે કે એક પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો તો સાથે ન્યુટ્રિનો પણ ઉત્પન્ન થવાનો. એ તો આપણે અહીંયાથી જોઈ જ લીધું. પણ સાથે અહીંયા શું થવાનું છે તો જો પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો તો ત્યારે શું થાય છે કે પ્રોટોન મટીને ન્યુટ્રોન બને છે. એટલે કે એક પ્રોટોન ઓછો થઈ ગયો. પોઝિટિવ ઇલેક્ટ્રોન ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એક પ્રોટોન મટીને ન્યુટ્રોનમાં બની જાય, એટલે કે પ્રોટોનનું અસ્તિત્વ ગાયબ થઈ જાય. તો અહીંયાથી શું થશે, એક પ્રોટોન ઓછો થઈ જવાનો. એક પ્રોટોન ઓછો થાય એટલે એ શું થશે કે જે પરમાણુ ક્રમાંક હોય બરાબર, પરમાણુ ક્રમાંક શું કરે કે પ્રોટોનની સંખ્યા જ બતાવે. તો પ્રોટોનની સંખ્યા એક ઓછી થઈ ગઈ મતલબ 11 માંથી 10 થઈ ગયા. તો 10 થઈ જાય એટલે હવે સોડિયમ થોડી રહેશે, હવે એ નિયોન બની જશે. એટલે આ નિયોન અને 22. હવે તમે એક વસ્તુ જુઓ શું થશે તો પ્રક્રિયા તો બેલેન્સ જ છે, મેં લખી છે સાચી જ છે, ખોટી લખું નહીં. પણ એક વસ્તુ થશે કે અહીંયા પરમાણુ દળાંક 32 છે અને આ તરફ પણ 32 જ રહે. તો પરમાણુ દળાંક 32 જ સરખો જ કેમ રહે? પરમાણુ ક્રમાંક બદલાતો છે, પરમાણુ દળાંકમાં કેમ કોઈ ફેરફાર નહીં થાય? જો તમને કોઈ ડાઉટ જ નહીં થતો બહુ સારી વાત છે, પરંતુ જો ડાઉટ થતો હોય તો સમજો કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થયું, પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થયું, પણ જે કુલ ન્યુક્લિયોન છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એ તો સરખી જ રહેવાની ને, એ થોડી બદલાવાની. જેટલા ન્યુટ્રોન હતા અને પ્રોટોન હતા એની કુલ સંખ્યા હોય તે જ પરમાણુ દળાંક આવે છે બરાબર. તો ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાય કે પ્રોટોન ન્યુટ્રોનમાં ફેરવાય, જે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા હતી એ તો સરખી જ રહેવાની. કારણ કે ન્યુટ્રોન પ્રોટોનમાં ફેરવાઈ શકે તો એક જ ફેરવાશે. એવું નહીં કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન 2 ઉત્પન્ન થઈ ગયા અથવા એક પ્રોટોનમાંથી 2 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, એવું તો થતું નથી. એટલે થાય છે શું કે ન્યુટ્રોન અને પ્રોટોનની કુલ સંખ્યા હતી એ તો સરખી જ રહી છે. એટલે પરમાણુ દળાંકમાં કોઈ જાતનો ફેરફાર આવતો નથી. તો તમે હવે અહીંયા સમજી શકો કે શું થાય છે કે જો બીટા ક્ષયમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હશે તો એક પરમાણુ ક્રમાંક વધી જશે. કારણ કે શું થાય છે કે ન્યુટ્રોન પોતાને પ્રોટોનમાં રૂપાંતરિત કરી દેતો હોય. અને જો બીટા ક્ષયમાં પોઝિટિવ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હોય તો ત્યારે શું થશે કે એક પરમાણુ ક્રમાંક ઘટી જાય. કારણ કે એક પ્રોટોન પોતાને ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરી દેતો હોય છે. એટલે પ્રોટોન મટી ગયો એટલે અહીંયાથી પ્રોટોન ઓછો થઈ ગયો તો 11 ની જગ્યાએ 10 થઈ જાય. તો આ બીટા ક્ષય વિશે વાતો હતી. હવે આપણે જે જોવાના છે તે ગામા વિશે. તો ગામા એટલે મિત્રો ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે બરાબર, ગામા એ શું છે એમ કરીને. તો પહેલા તો એ છે કે ગામા એ કોઈ જાતનો કણ નથી. ગામાની વાત કરીએ તો ગામાને આપણે વિકિરણ પણ કહી શકીએ બરાબર, ઉર્જા પણ કહી શકીએ, ફોટોન પણ કહી શકીએ બરાબર. હવે તમારું મરજીમાં આવે તે કહેવાય એવું નહીં સમજતા. તો ગામા જે છે વિકિરણ કહેવાય, ઉર્જા કહેવાય, ફોટોન કહેવાય. તો એ વસ્તુ શું છે તો જે પણ ન્યુક્લિયસ હોય છે બરાબર, તો ન્યુક્લિયસમાંથી આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થયું. તો આલ્ફા કે બીટાનું ઉત્સર્જન ક્યારે થાય કે ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે. તો ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે શું થાય કે એનામાં વધારે ઉર્જા હોય છે. હવે વધારે ઉર્જામાં કોઈ પણ પદાર્થ વધારે રહી શકતો નથી. એટલે એ શું કરશે કે સામાન્ય સ્થિતિમાં સ્થાયી સ્થિતિમાં આવવા માંગે. તો સ્થાયી સ્થિતિમાં આવવા માટે
પોતાનામાંથી અમુક ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, એ ઉર્જા ફોટોન સ્વરૂપે પણ ઉત્સર્જિત કરતો હોય, વિકિરણ સ્વરૂપે કરતો હોય, એવું ઘણી વખત તમે સાંભળ્યું હશે. એટલે આપણે ગેમા જે છે એને વિકિરણ પણ કહી દઈશું, ઉર્જા પણ કહી દઈશું, ફોટોન પણ કહી દઈશું. તો થાય છે શું કે એક ઉદાહરણ આપેલું છે કે એક 27CO60 કોબાલ્ટ છે. કોબાલ્ટ શું કરે છે કે પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરે છે, બીટા માઈનસ. હવે બીટા માઈનસ ની વાત કરીએ તો માઈનસ આવે એટલે શું થાય કે સાથે એક પોઝિટિવ પણ આવે, પ્રોટોન. એટલે એક પ્રોટોન વધી જશે તો શું થશે, 28 બની જશે, 28 કહેવાય નિકલ. તો થવાનું શું છે કે કોબાલ્ટ જ્યારે પોતાનામાંથી બીટા ક્ષય કરશે એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે તો ત્યારે શું થશે કે નિકલમાં ફેરવાઈ જશે. પણ જો નિકલમાં ફેરવાશે ત્યારે શું થશે કે જે રીતે આપણે જોઈએ કે પરમાણુની ઉર્જા સ્તર હોય છે તેવા આ ન્યુક્લિયસના પણ ઉર્જા સ્તર હોય છે. તો એ ન્યુક્લિયસના જે ઉર્જા સ્તર હોય તો નિકલ જે બને છે કોબાલ્ટમાંથી નિકલ એ ઊંચી ઉર્જા સ્તરમાં હોય છે. તો ત્યાંથી એ નીચી ઉર્જા સ્તરમાં એટલે કે સ્થાયી થવા માટે શું કરશે કે પોતાનામાંથી એક વખત 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે અને પછી પણ એ શું થશે કે સ્થાયી અવસ્થામાં નહીં આવી શકે. તો પછી એ 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે અને પછી એ શું થશે કે સ્થાયી અવસ્થામાં આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો કે બે સ્તરમાં નિકલ પોતાની ઉર્જા ઉત્પન્ન કરીને સ્થાયી અવસ્થામાં આવી શકે. તો જરૂરી નથી કે બધા ન્યુક્લિયસ બે સ્તરમાં, કોઈ 3-4 સ્તરમાં પણ કરી શકે અને કોઈ એક જ સ્તરમાં ઉર્જા નું શું કરે કે ઉત્સર્જન કરીને સ્થાયી અવસ્થામાં આવી શકતો હોય. તો જ્યારે કોઈ આલ્ફા કે બીટાનો ક્ષય થતો હોય ત્યારે જે નવો ન્યુક્લિયસ ઉત્પન્ન થાય તે પોતાને સ્થાયી અવસ્થામાં લાવવા માટે શું કરશે કે પોતાના માટે કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય અને તે જ ઉર્જા શું કહેવાય છે, ગામા તરીકે ઓળખાય છે. હવે તમે એને વિકિરણ તરીકે પણ લઈ શકો, ફોટોન તરીકે પણ લઈ શકો તમારી પાસે. તો આ આલ્ફા બીટા અને ગામા વિશે હતો. તો મળીશું નવા વિડીયોમાં ન્યુક્લિયર ઉર્જા વિશે જાણકારી સાથે. ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.